નમસ્કાર, હું દર્શન રાવલ. કરંટ અફેર્સના વિડીયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં અમે આ બીજો વિડીયો લેક્ચર અપલોડ કરી રહ્યા છીએ. આની પહેલાંનો જે વિડીયો લેક્ચર છે એમાં 3.5 કલાકની ખૂબ જ અગત્યની મેટર્સનો સમાવેશ કર્યો છે, જેમાં છેલ્લા 5 મહિનાના કરંટ અફેર્સને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. તો જે વિદ્યાર્થીઓએ એ વિડીયો લેક્ચર જોયો નથી એના માટે લિંક અમે મૂકી દેવાના છીએ, ત્યાંથી જોઈ શકશે. બીજું કે આ લેક્ચરની અંદર આપણે મે મહિનાની અગત્યની મેટર્સનો અભ્યાસ કરવાનો છે. પોલીસ ભરતીને ધ્યાને રાખી અને અમારો આ પ્રયાસ છે કે તમને કરંટ અફેર્સની અંદર ફાયદો થાય. તો એક પછી એક મેટરને આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી મેટર આપણી પાસે એ આવે છે કે થાઈલેન્ડની એક યુવતી રહેલી છે, મિસ થાઈલેન્ડ, જેનું નામ છે ઓપલ સુચાતા, અને આ વ્યક્તિ અત્યારે વિશ્વ સુંદરીનો ખિતાબ એમને મળ્યો છે. તો અહીંયા આગળ જે મિસ વર્લ્ડનું આયોજન ભારતની અંદર કરવામાં આવ્યું, તેલંગાણાની રાજધાની હૈદરાબાદ ખાતે, અને આ આયોજન કોણ કરે છે? તો લંડન ખાતે એક સંસ્થા આવેલી છે જેનું નામ રહેલું છે મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન. આ પ્રકારની જે ઇવેન્ટનું આયોજન કરે કે જેમાં વિશ્વભરની સુંદરીઓ આવે અને એમાંથી કોઈક માપદંડ હશે, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી કે કેવા માપદંડ હોય જેના આધારે આ રીતે વિશ્વ સુંદરીનો એમને ખિતાબ આપવામાં આવતો હશે. પણ 72મી આ પ્રકારની ઇવેન્ટ રહેલી છે, જેમાં થાઈલેન્ડની એક યુવતી, જેનું નામ આપણે યાદ રાખશું, ઓપલ સુચાતા, એ મિસ વર્લ્ડ બને છે. અત્યાર સુધીમાં આ પ્રકારની ઇવેન્ટ ભારતમાં આયોજિત થઈ હોય એવી ત્રીજી ઇવેન્ટ રહેલી છે. આની પહેલાં 2024ની અંદર આયોજન થયું હતું મુંબઈની અંદર, મહારાષ્ટ્ર ખાતે. ત્યાર પછી એની પહેલાં વર્ષ 1996માં આયોજન કરવામાં આવ્યું હતું કર્ણાટક ખાતે. અને 1996ની અંદર આયોજન કરનાર વ્યક્તિ કોણ હતા? અમિતાભ બચ્ચન હતા. અમિતાભ બચ્ચન એ સમય દરમિયાન એક કંપની ચલાવતા ફિલ્મ પ્રોડક્શન માટે, ABCL કરીને, અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ. અને એમને એમ હતું કે આ પ્રકારની ઇવેન્ટ ભારતની અંદર હું જો હોસ્ટ કરું, યજમાન બનું, તો મને મોટી મોટી કંપનીઓના એડવર્ટાઇઝમેન્ટ માટે કોન્ટ્રાક્ટ મળે, મને સ્પોન્સરશિપ મળે, તો એના કારણે મારી કંપની જે રહેલી છે એ પૈસા ટકે એકદમ સદ્ધર બને. પણ જ્યારે કર્ણાટકની અંદર આ પ્રકાર આયોજન કરવાની વાત કરી 1996માં, તો ભારતની અંદર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા કે ભારતીય સંસ્કૃતિની ખિલાફ રહેલું છે કે સુંદરીઓ પોતે ત્યાં આગળ આવે, પ્રદર્શન કરે વગેરે, તો ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી. અને એ સમય દરમિયાન અમિતાભ બચ્ચનને સફળતા ન મળી અને એની જે કંપની હતી ABCL એ ડૂલી ગઈ. અને ત્યાર પછી એમણે જે સૌથી પહેલું પિક્ચર કર્યું કંપનીને બંધ કર્યા પછી, મોહબ્બતે, અને એમાંથી ફરીવાર એમનો ગ્રાફ ઉપર ગયો. તો અહીં આગળ મારે તમને એ સમજાવવાનું છે કે આ વખતે જે વ્યક્તિ મિસ વર્લ્ડ બની એનું નામ તમારે યાદ રાખવાનું, થાઈલેન્ડની વ્યક્તિ છે જેનું નામ છે ઓપલ સુચાતા. અત્યાર સુધીમાં ભારતીય સન્નારીઓ કે જે મિસ વર્લ્ડ બની હોય એમાં આ પ્રકારની વ્યક્તિઓ રહેલી છે: રીતા ફારિયા, ઐશ્વર્યા રાય, ડાયના હેડન, યુક્તા મુખી, પ્રિયંકા ચોપરા અને માનુષી છિલ્લર. ત્યાર પછીની વિગત એ રહેલી છે કે ગુલામ મોહમ્મદ શેખ, એને એક પુરસ્કાર મળે છે. કુંદનબેન અંબાલાલ કલા ગૌરવ પુરસ્કાર મળે છે. તો ગુલામ મોહમ્મદ શેખ એ મૂળ રીતે સુરેન્દ્રનગરના વ્યક્તિ રહેલા છે. એ વ્યક્તિ ગદ્યકાર, ઇતિહાસકાર, ચિત્રકાર, આ પ્રકારની એમની વિશેષતા અને ખાસિયત રહેલી છે. તો એકદમ નાનકડી વિગત રહેલી છે કે સુરેન્દ્રનગરના એક વ્યક્તિ છે જે મલ્ટી પર્સનાલિટી ધરાવે છે, કે જે ખૂબ સારા ઇતિહાસકાર છે, ખૂબ સારા એ વ્યક્તિ પદ્ય અને ગદ્ય લખતા વ્યક્તિ છે, સાહિત્યકાર છે, અને એ વ્યક્તિ ચિત્રકાર પણ ખરા. તો એને આ એક પુરસ્કાર આપવામાં આવ્યો છે, એ વિગત આપણે યાદ રાખીએ. ત્યાર પછી ગુજરાત સરકારે ગુનાખોરીને ડામવા માટે થઈ અને 2 અલગ અલગ પ્રકારની પહેલ શરૂ કરી છે. એક પ્રકારે આપણે એવું કહી શકીએ પોર્ટલ શરૂ કર્યા છે, જેમાં એકનું નામ રહેલું છે આઈ પ્રગતિ. આઈ પ્રગતિ કરીને જે સરકારે એક પહેલ શરૂ કરી, એક પોર્ટલ. પોર્ટલનો મતલબ થઈ તમારે એક વેબસાઇટ સમજી લેવાનું. તો સૌથી પહેલાં તો અહીં આગળ તમને આઈ પ્રગતિનું પૂરું નામ પૂછવામાં આવે અને એની પાછળનો ઉદ્દેશ પૂછવામાં આવી શકે. એનું પૂરું નામ થાય ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ થ્રુ ઓટોમેટિકલી જનરેટ એક્યુરેટ એન્ડ ટાઈમલી ઇન્ફોર્મેશન. તો જબરદસ્ત રીતે પૂરું નામ રહેલું છે. અને મને તો એવો પાક્કો વિશ્વાસ છે કે ગુજરાત સરકાર અને ભારત સરકારમાં સ્પેશિયલી એક વિભાગ હશે જે ફૂલ ફોર્મ અને શોર્ટ નેમ કંઈક કર્યા જ કરતા હશે. તો આઈ પ્રગતિનું આવું લાંબુ લચક પૂરું નામ થાય છે. આની પાછળનો ઉદ્દેશ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ FIR નોંધાવવા માટે જાય અને ત્યારથી લઈને છેક કોર્ટની અંદર કેસ ચાલે અને ફાઇનલ જે કંઈ ચુકાદો આવે ત્યાં સુધીના જે તબક્કા રહેલા હોય એ ઘર બેઠા એનું સ્ટેટસ જાણી શકે. જેમ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી એપ્લિકેશનમાં આપણે કોઈ વસ્તુનો ઓર્ડર કરીએ કે ઝોમેટોની અંદર કોઈ ઓર્ડર કરીએ, ત્યાર પછી આપણે ટ્રેક કરી શકીએ કે મારી જે વસ્તુ રહેલી છે કઈ જગ્યાએ પહોંચી.
તો એની જેમ કોઈ કેસ રજિસ્ટર્ડ થાય ત્યાર પછી એ કેસની અંદર પ્રોગ્રેસ શું થયો, ચાર્જશીટ તૈયાર થઈ કે ન થઈ, ચાર્જશીટ જમા કરાવી કે ન કરાવી વગેરે એ બધી બાબતો એક જગ્યાએથી તમને ટ્રેકિંગ માટે મળી રહે, એના માટે આ પ્રગતિ. અને ત્યાર પછી એક અન્ય પહેલ રહેલી છે તેરા તુજકો અર્પણ. એનો મતલબ એ થાય કે સાયબર ક્રાઇમને લગતા જે કંઈ બનાવ બનતા હોય છે, સાયબર સિક્યુરિટીને લઈ અને સરકાર અત્યારે એની રીતે પ્રયાસ કરી રહી છે એવું કહેવામાં આવે છે. અને એક બીજી પહેલ સરકાર અત્યારે એ કરી કે જ્યારે કોઈ વ્યક્તિની સાથે સાયબર ફ્રોડ થાય છે, ઓનલાઈન એની સાથે ચીટિંગ થાય છે, કોઈ એક લિંક મોકલી એમાં ક્લિક કરી 2, 4, 5 પ્રકારની અન્ય ક્લિક થઈ અને ખાતામાંથી પૈસા નીકળી ગયા, કોઈ લોભામણી જાહેરાતના કારણે કોઈ ક્લિક કરે અને પૈસા જતા રહે, તો સાયબર ફ્રોડ માનો કે થાય છે. એ સમય દરમિયાન જ્યારે ગુનેગારને પકડે છે અને ત્યાર પછીની પાસેથી પૈસા રિકવર કરાવે અને રિકવર કરેલા પૈસા જે પીડિત વ્યક્તિ હોય એને પાછા આપવામાં આવે. તો આ જે પહેલ છે જેને તેરા તુજકો અર્પણ કરીને સરકાર અત્યારે લોન્ચ કરી છે કે આ બધાની અંદર થોડી પારદર્શકતા વધારી દઈએ અને સાથે થોડી આપણે ટાઈમ સ્પીડ વધારી દઈએ કે ઝડપથી એ વ્યક્તિને એના પૈસા પાછા મળી જાય. ત્યાર પછી ગ્રામીણ વિસ્તારની અંદર, ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારની અંદર મહિલાઓને સશક્ત કરવા માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે જેનું નામ છે નવી દિશા. સવાલ આમાંથી એક જ સિમ્પલ બને કે નવી દિશા તાજેતરમાં જે ચર્ચામાં રહેલી પહેલ છે એ કઈ બાબત સાથે જોડાયેલી છે. હંમેશા જ્યારે કોઈ પહેલ હોય, કોઈ પોર્ટલ હોય, એમ મોટાભાગે સવાલ પહેલો આ બને કે આ જે પહેલ કે યોજના છે એ નીચેનામાંથી કઈ બાબત સાથે ઉદ્દેશ ધરાવે છે. તો અહીંયા આગળ નવી દિશા કરીને એક પહેલ છે જેની અંદર અલગ અલગ પ્રકારના ભાગીદાર બન્યા છે, જેમ કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ કરિયર ડેવલપમેન્ટ, યંગ ફિકી લેડીઝ ઓર્ગેનાઇઝેશન અને રિવિયર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ. આ 3 અત્યારે ભાગીદાર બન્યા છે. પણ આના નામ પરીક્ષાની અંદર આપણને ન પૂછાય, આપણને સિમ્પલ એમ પૂછાય કે આ ત્રણેય જે ભેગા થયા છે પ્રાઇવેટ પ્લેયર, એમણે જે ગ્રામીણ વિસ્તારની અંદર નવી દિશા પહેલ શરૂ કરીને પાછળનો ઉદ્દેશ છે કે મહિલાઓને વધુ સક્ષમ બનાવવામાં આવે, મહિલાઓ જે ઉદ્યમ કરતી હોય એમાં એમને મદદ કરવામાં આવે અને એ કોઈ જગ્યાએ અટકતી હોય તો એને સોલ્યુશન દેવામાં આવે. તો ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને વધારે તાલીમ આપવામાં આવે, એને ટ્રેન કરવામાં આવે, એને ઉદ્યમની અંદર વધારે પડતું પ્રોત્સાહન આપવામાં આવે, એના માટેની પહેલ નવી દિશા. ત્યાર પછી એક ગુજરાત સરકાર યોજના ચલાવી રહી છે જેનું નામ છે છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના. મહારાષ્ટ્રની યોજના નથી, ભલે આપણને એક નજરમાં એવું લાગે, પણ આ ગુજરાત સરકારની એક સ્કીમ રહેલી છે અને સ્કીમનું નામ શું રહેલું છે? છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના. આમાં એવું કહે છે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની અંદર જે તારલાઓ હોય, જે સિતારાઓ હોય અને એ સિતારાઓ જે જમીન ઉપર ઉતરેલા હોય તો એમને આપણે પ્રોત્સાહન આપીએ કે તમે બોર્ડની અંદર ફર્સ્ટ આવ્યા, સેકન્ડ આવ્યા, થર્ડ આવ્યા. તો પહેલાંના સમયની અંદર તો આવતું ને કે આ ફલાણા વ્યક્તિ છે સમગ્ર ગુજરાત બોર્ડની અંદર ફર્સ્ટ આવ્યા અથવા જિલ્લાની અંદર ફર્સ્ટ આવ્યા. તો પહેલા, બીજા અને ત્રીજા રેન્ક ઉપર જે બોર્ડમાં આવે, જે રાજ્યમાં અને જિલ્લાની અંદર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવે એમને પૈસા આપવામાં આવે, નાણાકીય રીતે એમને પ્રોત્સાહિત કરવામાં આવે. તો અત્યાર સુધી જે ફર્સ્ટ આવતા હતા રાજ્યમાં એને 31,000 રૂપિયા મળતા હતા, હવે એમને મળશે 51,000 રૂપિયા. અને એ જ રીતે જે સેકન્ડ આવે એમને 41,000 રૂપિયા અને જે થર્ડ આવે એમને હવેથી 31,000 રૂપિયા આપવામાં આવશે. આ યોજના રહેલી છે. એની શોર્ટ કે ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ રેન્ક ઉપર જે રાજ્યની અંદર આવતા એને જે રકમ મળતી એમાં હવે 20,000, 20,000 અને 20,000નો વધારો કરી દેવામાં આવ્યો. ચાલો ત્યાર પછીની વિગત આપણે સમજીએ. ગુજરાત દિવસના દિવસે સુરત પહોંચ્યું નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ INS સુરત. તો સુરત શહેર ઉપરથી નામ આપવામાં આવ્યું છે INS સુરત, ઇન્ડિયન નેવલ શિપ સુરત. તો યુદ્ધ માટે જેનો ઉપયોગ કરી શકાય એ પ્રકારનું જહાજ છે અને એને સુરત ખાતે લાંગરવામાં આવેલું છે. તો ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ જેનું નામ રહેલું છે INS સુરત અને એને 84 તાલુકાના હજીરાના દરિયાકાંઠાએ જે અદાણી પોર્ટ આવેલું છે ત્યાં આગળ અત્યારે એને સ્થાપિત કરવામાં આવેલું છે. અને INS સુરતની અંદર મોટાભાગના જે સ્પેર પાર્ટ છે એ સ્વદેશી ઢબે બનાવવામાં આવેલા છે. 2023ની અંદર મુખ્યમંત્રી સુરત ખાતે ગયેલા અને ત્યાં આગળ આ પ્રકારની જાહેરાત કરેલી. અને આ વખતે ગુજરાત ગૌરવ દિવસ 1 મે અને જેની સ્થાપના કઈ જગ્યાએ થઈ, મતલબ આ વખતે આયોજન કઈ જગ્યાએ થયું હતું? ગોધરા ખાતેથી. તો આ વખતે એવું કહેવાય 65મો ગુજરાત ગૌરવ દિવસ અથવા એવું કહેવાય 65 વર્ષ પૂર્ણ થયાનો ગુજરાત ગૌરવ દિવસ, એવી રીતે આપણે કહી શકીએ. તો એ નિમિત્તે ગુજરાતની અંદર દરિયા કિનારે સુરત ખાતે INS સુરતને લાવવામાં આવ્યું. ત્યાર પછી કેરળની અંદર એક શહેર રહેલું છે જેનું નામ છે કોઝિકોડ. આ શહેર કોઝિકોડને એજ ફ્રેન્ડલી સિટી તરીકે WHO તરફથી માન્યતા મળી.
હવે આ મેટર પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી અત્યારે આ દરજ્જો આપવામાં આવ્યો. તો કેરળનું એક શહેર જેનું નામ શું રહેલું છે? કોઝિકોડ. અને યાદ રાખો કે આ જે કોઝિકોડ શહેર છે એને સિટી ઓફ લિટરેચર તરીકે યુનેસ્કોએ દરજ્જો આપેલો છે. સાહિત્ય માટેનું શહેર એવી રીતે એને દરજ્જો ઓલરેડી મળી ચૂકેલો છે. કેરળનું આ બીજું શહેર રહેલું છે કોચી અને કોઝિકોડ. બેના નામ કો ઉપરથી શરૂ થાય. તો કોચી અને કોઝિકોડ આ બંને કેવા શહેર છે? તો કે જે વૃદ્ધ વ્યક્તિ હોય એના માટે ખૂબ સારું આ શહેર ગણવામાં આવે છે. તો વૃદ્ધની કોઈ સમસ્યા હોય એને સોલ્વ કરવા માટે ત્યાંની સ્થાનિક જે સત્તામંડળ છે પ્રયાસ કરે છે. ઇન શોર્ટ કે વૃદ્ધ માટે થઈ અને આ શહેરની અંદર ખૂબ સારી સારી પહેલ ઊભી કરવામાં આવે છે. એવી રીતે આ શહેરમાં જે કેટલીક પહેલ ઊભી થઈ હોય એને ધ્યાને રાખી અત્યારે એને દરજ્જો આપવામાં આવ્યો કે આ એજ ફ્રેન્ડલી છે. વૃદ્ધ લોકોને જો પાછલું જીવન જીવવું હોય તો કોઝિકોડ જતા રહ્યો. ત્યાં મોજે મોજ રહેલી છે વૃદ્ધ વ્યક્તિ માટે. તો ગાર્ડન હોય, ત્યાં આગળ મોટી ઉંમરના ભાભલાઓ બેઠા હોય, ભાભલીઓ બેઠી હોય, મોટી ઉંમરે સેટ થતા હોય, તો સારું શહેર રહેલું છે કોઝિકોડ. તો બે શહેરના નામ આપણે યાદ રાખીએ. એક રહેલું છે કોચી અને બીજું રહેલું છે કોઝિકોડ. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ. વરિષ્ઠ નાગરિકો માટે થઈ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ અનેક પહેલ લોન્ચ કરી અને એમાંની એક યોજના તમારે યાદ રાખવાની કે રાષ્ટ્રીય વયોશ્રી યોજના. તમને અહીંયાથી પણ એકદમ સરળ સવાલ પૂછવામાં આવે કે રાષ્ટ્રીય વયોશ્રી યોજના નીચેનામાંથી કઈ બાબત સાથે જોડાયેલી છે? તો વયોવૃદ્ધ વ્યક્તિ રહેલા હોય એમને સાધન સહાય કરવા માટેની યોજના રહેલી છે કે કોઈને બેરાશ હોય તો એને એનું સાધન આપે, કોઈને આંખમાં પ્રશ્નો હોય તો એના માટે સાધન આપે, કોઈને ચાલવામાં તકલીફ હોય તો એના માટે સુવિધા કરી આપે. તો વયોવૃદ્ધ વ્યક્તિ રહેલા હોય એમને સાધન સહાય દેવા માટેની આ સ્પેશિયલ યોજના રાષ્ટ્રીય વયોશ્રી યોજના. ત્યાર પછી આપણે આગળની વાત કરીએ. સાયબર નાણાકીય અપરાધો સામે લડવા માટે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એમના તરફથી એક સિસ્ટમ લોન્ચ કરવામાં આવી જેનું નામ રહેલું છે ઝીરો FIR. દોસ્તો ઝીરો FIRનો કોન્સેપ્ટ તો આપણને ખ્યાલ રહેલો છે. આ જે ઝીરો FIRનો કોન્સેપ્ટ રહેલો છે એ શું કહે છે? તો કે તમે કોઈ પણ નજીકના પોલીસ સ્ટેશનની અંદર FIR નોંધાવી શકો જેને ઝીરો FIR કહેવામાં આવે. જનરલી અત્યાર સુધી શું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ FIR નોંધાવવા માટે જાય તમને લબડાવવામાં આવતા. એમને કહેવામાં આવતું કે તમારે આ પોલીસ સ્ટેશન ક્યાં લાગુ પડે, તમારે તો આ લાગુ પડે. તો એ વ્યક્તિ બિચારો ગૂગલમાં શોધતો એ પોલીસ સ્ટેશનમાં જાય. ત્યાંથી એને બીજી કોઈ જગ્યાએ કિક મારવામાં આવે અને અંતે કંટાળીને ઘરે જતો રહે કે ઘોડી ગયો, હવે FIR નોંધાવી જ નથી, ખાલી વોલેટમાં 100 રૂપિયા હતા, ભલે જતા રહ્યા કે. સો એ વ્યક્તિ કંટાળીને ઘરે જતો રહે. એની જગ્યાએ નવો એક કોન્સેપ્ટ આવેલો છે ઝીરો FIR કે તમારી સાથે કોઈ પણ જગ્યાએ અપરાધ થાય, કોઈ પણ જગ્યાએ અન્યાય થાય, તમે નજીકમાં નજીક જે કોઈ પોલીસ સ્ટેશન હોય ત્યાં તમે FIR નોંધાવી શકો. હવે એ પોલીસ સ્ટેશનવાળાની જવાબદારી બને કે એ જે લાગુ પડતું હોય ને ત્યાં ટ્રાન્સફર કરી દે FIRને. આ એની જવાબદારી બને, એને ઝીરો FIR કહેવાય. આ વખતે શું કર્યું સરકારે? એક સિસ્ટમ લોન્ચ કરી. ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઝીરો FIR નોંધાઈ જાય, ઓટોમેટિકલી ઝીરો FIR નોંધાઈ જાય. કઈ બાબતમાં? સાયબર ફ્રોડના કેસની અંદર ઓટોમેટિક ઝીરો FIR નોંધાઈ જાય. એનો અર્થ એ થાય દોસ્તો કે જ્યારે કોઈ વ્યક્તિની સાથે સાયબર ગુનો બને છે 10 લાખ કે તેના કરતાં વધારે રકમની એની સાથે કોઈ ચીટિંગની ઘટના બને છે, તો એ સમય દરમિયાન એ વ્યક્તિ જ્યારે 1930 નંબર ડાયલ કરશે જે સાયબર માટે હેલ્પલાઇન રહેલી છે. ઘણીવાર હેલ્પલાઇનની અંદર ફોન કરવામાં આવે તો આપણને એવું લાગે કે આને સૌથી વધારે હેલ્પની જરૂર છે ટેકનિકલી. તે એવા માણસો હજી ભારતની અંદર નથી કે એ સાયબર સિક્યુરિટીની દુનિયામાં એકદમ ખેરખા હોય, એકદમ નિષ્ણાત હોય, એ હજુ સુધી ભારતમાં નથી. તો સાયબર સિક્યુરિટીની અંદર આપણે ફોન કરીએ 1930 નંબરમાં તો 10 લાખ કે એના કરતાં વધારે રકમની જો ફરિયાદ હોય તો ઓટોમેટિકલી ઝીરો FIR નોંધાઈ જાય. અથવા તો એના માટે એક પોર્ટલ રહેલું છે અને એ પોર્ટલના માધ્યમથી જ માનો કે આપણે FIR નોંધીએ છીએ ઓનલાઈન તો પણ ઓટોમેટિક FIR નોંધાઈ જાય. અને એકવાર FIR નોંધાઈ જાય ત્યાર પછી 3 દિવસની અંદર રૂબરૂ પોલીસ સ્ટેશનમાં જઈ અને FIRની કોપી લઈ લેવાની. તો એકવાર ઝીરો FIR ઇલેક્ટ્રોનિક માધ્યમથી ત્યાં આગળ નોંધાઈ જાય ઓટોમેટિકલી, ત્યાર પછી 3 દિવસમાં રૂબરૂ પોલીસ સ્ટેશનમાં જવાનું અને FIRની કોપી લઈ લેવાની. ત્યાર પછી એક યોજના રહેલી છે ચર્ચામાં જેનું નામ રહેલું છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આ યોજના ચર્ચામાં એ રીતે આવે છે કે 97% દાવાનું સમાધાન કરાયું અને 3 રાજ્ય એવા રહેલા છે કે જેમણે 100% દાવાની પતાવટ કરી. એનો અર્થ એ થાય કે ખેડૂતો માટે જે એક સરસ મજાની યોજના લોન્ચ કરી છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, 2016ની અંદર આ યોજના લોન્ચ કરવામાં આવી અને જેના સફળતાપૂર્વક 9 વર્ષ કમ્પ્લીટ થયા. તો આ યોજના અંતર્ગત શું હોય કે પ્રાકૃતિક રીતે જ્યારે કોઈ ખેતરમાં નુકસાન થાય છે, દાખલા તરીકે વાવાઝોડાની પરિસ્થિતિ થઈ
અથવા વધારે પડતો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ ગઈ, અથવા માનો કે દુકાળની પરિસ્થિતિ થઈ અને કોઈ પાકને નુકસાન થયું, તો એ સમય દરમિયાન સરકાર તરફથી એ ખેડૂતને વીમાની રકમ આપવામાં આવે અને આ વીમાની રકમ તો એને મળે જો ખેડૂત આ યોજનામાં જોડાયેલો હોય અને એણે પ્રીમિયમ ભર્યું હોય દર વર્ષે. પ્રીમિયમની રકમ એકદમ નજીવી રહેલી છે. ખરીફ પાક હોય તો એના માટે 2%, પછી રવિ પાક હોય તો એના માટે 1.5%, અને બાગાયતી અથવા તો વાણિજ્યિક ઉદ્દેશ માટે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરવામાં આવતું હોય તો એના પર 5% પ્રીમિયમ ચૂકવવાનું હોય. તો વીમાની રકમનું એકદમ નજીવું પ્રીમિયમ આમાં રાખવામાં આવેલું છે. અત્યારે એમ કહે છે કે આખા સમગ્ર દેશની અંદર જ્યારે કોઈ જગ્યાએ ખેડૂતને નુકસાન થયું હોય, એના પાકને નુકસાન થયું હોય અને સરકારે વીમો આપ્યો હોય એવી ઘટના છે 97%. ખેડૂતો એપ્લાય કરે ને કે ભાઈ અમારે ખેતરમાં આ રીતે નુકસાન થઈ ગયું પ્રાકૃતિક રીતે અને એટલા માટે તમે અમને વીમો આપી દો. તો જેટલાય દાવા કર્યા હોય, જેટલાય અરજીઓ કરેલી હોય એમાંથી 97% ત્યાં આગળ સોલ્વ કર્યું. અને 3 એવા સ્ટેટ જેના નામ આપણે યાદ રાખશું. એક રહેલું છે ગોવા, એક રહેલું છે છત્તીસગઢ અને એક રહેલું છે તમિલનાડુ. ત્યાં આગળ 100% ખેડૂતોના દાવા રિઝોલ્વ કરવામાં આવેલા છે અને વીમો એમને પકવી આપ્યો છે. ત્યાર પછી વૈશ્વિક આતંકવાદ સૂચકાંકની અંદર ભારતનો ક્રમ 14મો રહેલો છે 163 દેશના સર્વેમાંથી. તો ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ જે રહેલું છે ને એ ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત થિંક ટેન્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પીસ તરફથી જારી કરવામાં આવે. જેમાં આપણે માનવ વિકાસ સૂચકાંક ભણી ગયા, જે પ્રકારે આપણે ભ્રષ્ટાચાર માટેની વાત કરી ગયા આની પહેલાં લેક્ચરમાં, ત્યાર પછી જે પ્રકારે આપણે વિશ્વ ખુશહાલી ઇન્ડેક્સની વાત કરી ગયા, ત્યાર પછી અલગ અલગ પ્રકારના પ્રેસની અંદર ફ્રીડમ કેટલી મળે છે એના રિપોર્ટની એક ચર્ચા આપણે કરી ગયા. તો અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સમાં ભારતનો ક્રમ કેટલામો રહેલો છે એ ખાસ આપણને પરીક્ષામાં પૂછાય. કઈ સંસ્થા તરફથી આ જારી કરવામાં આવે ને એ સવાલ એ રીતે નથી નીકળતા. તો આ વખતે જે આતંકવાદ માટેનો રિપોર્ટ તૈયાર કર્યો ઓસ્ટ્રેલિયાની આ એક સંસ્થા રહેલી છે એમના તરફથી, અને એમાં 163 દેશમાં સર્વે કર્યો કે કયા દેશની અંદર આતંકવાદનું જોખમ વધારે રહેલું છે, કયા દેશની અંદર આતંકી હુમલા વધારે થયેલા છે. જે દેશની અંદર આતંકવાદી હુમલો જ ન થયો હોય એ એકદમ રેન્કની અંદર નીચે હોય, અને જે જગ્યાએ સૌથી વધારે આતંકી હુમલા થવાની શક્યતા અથવા હુમલા થયા હોય એને ઉપરથી રેન્કિંગ આપે. તો સૌથી વધારે આફ્રિકાની અંદર પશ્ચિમ આફ્રિકાનો એક દેશ રહેલો છે બુર્કિના ફાસો. આની અંદર સૌથી વધારે આતંકી હુમલા થયા એવું નોંધવામાં આવેલું છે. પાકિસ્તાન જે નલાયક છે એ બીજા ક્રમ ઉપર છે અને ભારત છે એ 14મા રેન્ક ઉપર છે કે ભારતની અંદર આતંકી હુમલાઓ અવારનવાર થઈ રહ્યા છે અથવા તો આતંકી હુમલાઓનું જોખમ રહેલું છે. ભારતની અંદર આતંકવાદ નથી પણ બહારથી જે પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાઓ થતા હોય, પણ ઇન શોર્ટ ભારતની અંદર થાય તો ખરી અને ત્યાં આગળ જોખમ પણ રહેલું છે. એટલે 14મા રેન્ક ઉપર ભારત રહેલું છે. ત્યાર પછી એક નાનકડી ટચુકડી વિગત રહેલી છે. તમે કરંટના મેગેઝિનની અંદર કદાચ આ વિગતને કરવા માટે જાઓ તો લગભગ અડધું કે આખું એક પેજ ભરીની વિગત રહેલી છે, પણ આપણા માટે આખું એક પેજ કામનું નથી. આપણા માટે સિમ્પલ અત્યારે એટલું મહત્ત્વનું છે કે તાજેતરમાં ભારતે કયા દેશની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. અત્યારે આ ટ્રેડ એગ્રીમેન્ટ માટે અમેરિકા ખૂબ વધારે ચર્ચામાં છે. પેલો જે ટ્રમ્પ કુમાર રહેલા છે એ અલગ અલગ દેશની ઉપર ટેરિફ નાખી રહ્યા છે. તો ભારત અત્યારે યુકેની સાથે એગ્રીમેન્ટ કર્યો છે અને એ પ્રકારનો એગ્રીમેન્ટ છે કે અલગ અલગ પ્રકારની વસ્તુ રહેલી હોય ને એની ઉપર તમે ટેક્સ નહીં લગાડો. જેમ કે કયા પ્રકારની વસ્તુ હોય તો વસ્ત્ર હોય, ચામડું હોય, જૂતા હોય, સમુદ્રી ઉત્પાદન હોય, રમતગમતની સાધન સામગ્રી હોય, રમકડા હોય, રત્ન અથવા આભૂષણ હોય. તો આ પ્રકારની જે બાબતો રહેલી છે એની ઉપર ભારતમાંથી ઇંગ્લેન્ડની અંદર વસ્તુ જાય કે ઇંગ્લેન્ડમાંથી ભારતની અંદર આવે તો એક્સ્ટ્રા ટેરિફ નહીં લાગે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. તો ભારત અહીંથી કોઈ વસ્તુ મોકલાવશે ઇંગ્લેન્ડની અંદર તો ત્યાં જે રૂટીન ટેક્સ લાગતો હોય એટલો લાગશે જે ત્યાંની કંપની ઉપર લગાડવામાં આવતો હોય, પણ ભારતમાંથી વસ્તુ જાય તો એક્સ્ટ્રા એની ઉપર ટેરિફ ન લગાડી શકે. અને ઇંગ્લેન્ડમાંથી ભારતની અંદર વસ્તુ આવે તો એમાં પણ એક્સ્ટ્રા ટેરિફ નહીં લગાડે. જો એક્સ્ટ્રા ટેરિફ લગાડશે તો જે તે દેશની વસ્તુ કેવી બનશે? મોંઘી બનશે, અને મોંઘી બનશે તો એ દેશની અંદર એની ખપત ઓછી થશે. એવું ન થાય એના માટે બંને દેશ એકબીજાની સાથે એગ્રીમેન્ટમાં આવી ગયા કે તમે વસ્તુ અહીંયા મોકલાવો, અમે ત્યાં મોકલાવી, ટેરિફ નહીં લગાડવાની, જે રૂટીન ટેક્સ હોય એ લગાડવાનું. તો ભારતે તાજેતરમાં યુકેની સાથે આ એગ્રીમેન્ટ કર્યો છે અને યુકેની અંદર અત્યારે હાલમાં જે વડાપ્રધાન રહેલા છે એનું નામ આપણે યાદ રાખશું, કીર સ્ટારમર કરીને અત્યારે હાલમાં વડાપ્રધાન છે. ત્યાર પછીની વિગત એ રહેલી છે સાગરમાથા સંવાદ કરીને એક આયોજન રહેલું છે. સાગરમાથા સંવાદ. સાગરમાથા સંવાદ એ નેપાળ તરફથી દ્વિવાર્ષિક આયોજન થાય છે. દ્વિવાર્ષિકનો મતલબ થાય દર 2 વર્ષે આયોજન થાય એમ.
તો સવાલ તમને એ પૂછાય કે સાગરમાથા સંવાદ એ કયા દેશ તરફથી આયોજન કરવામાં આવે? નેપાળ તરફથી. અને આ આયોજનની અંદર અલગ અલગ દેશોને ઇન્વાઇટ કરવામાં આવે કે આવો 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 તમે નેપાળની અંદર આવો અને આપણે એક કામ કરીએ, પર્યાવરણીય મુદ્દાની ઉપર ચર્ચા કરીએ સ્પેશિયલી. તો ભારતે આ વખતે શું કર્યું કે નેપાળની અંદર જે આયોજન થયું ને એમાં ભારતે ઇલેક્ટ્રિક વાહનો ત્યાં આગળ ગિફ્ટ કર્યા, 15 જેટલા ઇલેક્ટ્રિક વાહનો. અને આ 15 જેટલા ઇલેક્ટ્રિક વાહનો શા માટે ગિફ્ટ કર્યા? તો કે આ કાર્યક્રમની અંદર જ્યારે દેશ દુનિયાભરના પ્રતિનિધિ આવે તો એરપોર્ટ ઉપર લેવા માટે જવાના હોય ને, સ્વાગત માટે જવાનું હોય, તો એ તમે લેવા માટે જાઓ ને તો આ ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરજો. તમે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો લઈ અને એરપોર્ટ ઉપર લેવા જવાનું, વળી પાછું એમ કહો કે પર્યાવરણીય મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે, તો એ ભૂંડું લાગે. તો ભારત અત્યારે 15 જેટલા ઇલેક્ટ્રિક વાહનો ત્યાં આગળ ગિફ્ટ કર્યા છે. તમારે એટલું યાદ રાખી લેવાનું છે કે સાગરમાથા સંવાદ એ નેપાળ તરફથી આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી એક નાનકડી વિગત, ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની અંદર એક વ્યક્તિ વડાપ્રધાન તરીકે ફરીવાર ચૂંટાયા છે, જેનું નામ રહેલું છે એન્થની એલ્બાનીસ. એલ બનશે કે નહીં તમારે યાદ રાખવાનું, એલ બનશે તો કે હા એલ બનશે, તો એલ્બાનીસ. તો ઓસ્ટ્રેલિયાની અંદર આ વડાપ્રધાન રહેલા છે. હું તમને અલગ અલગ દેશના રાષ્ટ્રાધ્યક્ષ વિશે એટલા માટે વાત કરું છું કારણ કે પરીક્ષામાં સવાલ બને છે કે તાજેતરમાં કયા દેશમાં ચૂંટણી થઈને વડાપ્રધાન બન્યા. તો ઓસ્ટ્રેલિયાની અંદર હમણાં તાજેતરમાં ચૂંટણી થઈ અને એની અંદર આ વ્યક્તિ ફરી એકવાર વડાપ્રધાન બન્યા છે. અને એવું કહેવાય છે કે છેલ્લા 2 દાયકાની અંદર એટલે કે 20 વર્ષની અંદર 3 વર્ષનો સતત બીજો કાર્યકાળ જીતનારા આ પ્રથમ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન રહેલા છે. નહીતર ત્યાં આગળ કોઈ રિપીટ ન થાય, ચેન્જ થયા કરે, પણ આ વ્યક્તિ એવા છે કે છેલ્લા 20 વર્ષની અંદર એવા સૌથી પહેલાં વડાપ્રધાન કે જે રિપીટ થયા હોય, એન્થની અલ્બાનીસ. અને એની પાર્ટીનું નામ રહેલું છે લેબર પાર્ટી, લિબરલ નહીં, લેબર પાર્ટી એનું નામ રહેલું છે. ત્યાર પછી આગળ આપણે સમજીએ સીબીઆઈ, જેનું પૂરું નામ શું થાય? તો ક્રાઇમ બ્રાન્ચ ઓફ ઇન્ડિયા ન થાય, સીબીઆઈનું પૂરું નામ થાય સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. તો સીબીઆઈની અંદર એક ડાયરેક્ટર રહેલા છે જેનું નામ છે પ્રવીણ સૂદ અને એનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. સીબીઆઈ જે કેન્દ્ર સરકારની એક એજન્સી રહેલી છે જે ભ્રષ્ટાચાર હોય, લૂંટફાટ હોય અને કોઈ પણ હાઈ પ્રોફાઇલ કેસ હોય જેની ઉપર ઇન્વેસ્ટિગેશનની કામગીરી કરી શકે, જે આખા દેશભરમાં ચર્ચાનો મુદ્દો બનેલો હોય એની ઉપર એ તપાસ કરી શકે, અથવા તો જે કેસ પોલીસથી સોલ્વ ન થતા હોય એની ઉપર એ તપાસ કરી શકે. આ સીબીઆઈ એ સ્વાયત્ત સંસ્થા રહેલી નથી. અને સીબીઆઈ કયા મંત્રાલય નીચે કામ કરે? તો કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય નીચે કામ કરતી સંસ્થા છે. સીબીઆઈમાં જે વરિષ્ઠ ડીજીપી રેન્કના આઈપીએસ અધિકારી હોય ડાયરેક્ટર બને. ડાયરેક્ટરનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય? તો કે 2 વર્ષનો હોય, પરંતુ સરકારને મજા પડે તો 2 વર્ષને લંબાવી અને 5 વર્ષ સુધી પણ કરી શકાય. સીબીઆઈમાં ડાયરેક્ટરની નિમણૂક કરવાની હોય ત્યારે એક સમિતિ બને જેમાં એક વડાપ્રધાન હોય, એક વિરોધ પક્ષના નેતા હોય, વિરોધ પક્ષના નેતા લોકસભાના, અને એ જ રીતે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ હોય CJI. આ 3 વ્યક્તિથી બનેલી સમિતિ સીબીઆઈમાં ડાયરેક્ટર કોણ બને એના માટે ચર્ચા વિચારણા કરે. અને રાષ્ટ્રપતિ તરફથી આમની નિમણૂક ન થાય, પણ પહેલું જે હમણાં મંત્રાલયની આપણે વાત કરીએ ને, લાંબુ મંત્રાલય, કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, એના તરફથી નિમણૂક આપવામાં આવે. આ સીબીઆઈની સ્થાપના ક્યારે થઈ? તો કે 1 એપ્રિલ 1963ના દિવસથી સીબીઆઈની સ્થાપના થઈ. આની પહેલાં હતું, પરંતુ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ તરીકેની ઓળખ હતી, પરંતુ 1 એપ્રિલ 1963ના દિવસથી સીબીઆઈ નામકરણ થયું. અને 1 એપ્રિલ 1963 એટલે તમારામાંથી ઘણાને ખ્યાલ હશે કે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963ના દિવસથી થયેલો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેનું નામ રહેલું છે KC વેણુગોપાલ. એને PACની અંદર ચેરપર્સન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ PACનો મતલબ શું થાય? તો PACનો મતલબ થાય છે જાહેર હિસાબ સમિતિ, પબ્લિક એકાઉન્ટ કમિટી, જાહેર હિસાબ સમિતિ. આ જાહેર હિસાબ સમિતિ મહત્વપૂર્ણ સમિતિ રહેલી છે. કેગ તરફથી જે રિપોર્ટ આપવામાં આવે છે રાષ્ટ્રપતિને, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, અનુચ્છેદ નંબર 148નું પદ. અને અત્યારે હાલની અંદર જે વ્યક્તિ કેગ રહેલા છે એનું નામ છે K સંજય મૂર્તિ. તો આ જે વ્યક્તિ રહેલા છે કેગ, એના તરફથી કેન્દ્ર સરકારનો જે સમગ્ર રીતે એક રિપોર્ટ તૈયાર કર્યો, બજેટમાં જે ફાળવણી થઈ પૈસાની, ત્યાર પછી પૈસા ત્યાં જ વપરાણા કે ન વપરાણા, અને કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર થયો કે ન થયો. તો કેગની મુખ્ય કામગીરી છે વોચડોગ. એકવાર બજેટની ફાળવણી થાય ત્યાર પછી વોચ રાખે કે આ પૈસા કઈ જગ્યાએ વપરાયા હશે, અને કોઈ પણ ભ્રષ્ટાચાર થયો હોય તો એના માટે નોંધ કરશે, ડિટેલ રિપોર્ટ તૈયાર કરશે. તો કેગ પોતાનો રિપોર્ટ કોને આપે? રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ ક્યાં મુકાવે? સંસદમાં મુકાવે. હવે સંસદની અંદર કેગના રિપોર્ટની ઉપર ચર્ચા થાય અને જરૂરી કાર્યવાહી કરવા માટે ભલામણ કરે. ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય તો ફોજદારી પગલાં લેવા માટે ભલામણ કરશે.
તો કેગના રિપોર્ટની ઉપર સમીક્ષા કરવા માટે એક સમિતિ બને જેનું નામ રહેલું છે જાહેર હિસાબ સમિતિ, પબ્લિક એકાઉન્ટ કમિટી. 1921માં અંગ્રેજના સમયની અંદર આ સમિતિની રચના થયેલી. આ સમિતિમાં ટોટલ સભ્ય કેટલા હશે? 22 સભ્ય હશે. આ 22 સભ્યમાંથી 15 એવા હોય કે જે લોકસભાના હોય અને 7 સભ્ય એવા હોય કે જે રાજ્યસભાના હોય. તો સંસદના બંને ગૃહના સભ્ય ભેગા થાય. સમિતિની ખાસિયત એ હોય કે આ સમિતિની અંદર જે સભ્ય લેવામાં આવે એ સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિ દ્વારા લેવામાં આવે, એટલે કે કોઈ એક જ પાર્ટીના 15 સરખા ભેગા ન થાય. અને રાજ્યસભાના 7 સભ્ય લેવાના એક જ પાર્ટીના બધા ભેગા ન થાય. અલગ અલગ પાર્ટીના લોકોને તે પ્રતિનિધિત્વ કરવા માટે મોકો મળે, તક મળે, એના માટે સપ્રમાણ પ્રતિનિધિત્વની પદ્ધતિ હોય. આ સમિતિની અંદર પબ્લિક એકાઉન્ટ જે કમિટી હોય એમાં વિરોધ પક્ષના નેતા જે હોય ને હંમેશા શું બને? અધ્યક્ષ બને. કોઈ દિવસ મંત્રીને આ સમિતિની અંદર સભ્ય કે અધ્યક્ષ ન બનાવે, કેમ કે મંત્રીના તો કૌભાંડ હોય જે બહાર પાડવાના હોય. તો અત્યારે હાલમાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા છે જેનું નામ છે કે.સી. વેણુગોપાલ. એ વ્યક્તિને પબ્લિક એકાઉન્ટ કમિટીમાં શું બનાવ્યા? ચેરપર્સન બનાવ્યા. એના પછી આપણે આગળ વાત કરીએ. બિગ બેંગ થિયરીને પડકારનાર એક ભારતના ખૂબ જાણીતા ખગોળશાસ્ત્રી અને એનું નામ રહેલું છે ડૉક્ટર જયંત નાર્લીકર. એનું નિધન થયું છે. 87 વર્ષની ઉંમરે એ વ્યક્તિનું નિધન થાય છે. અને આ વ્યક્તિ મૂળ રીતે મહારાષ્ટ્રના વ્યક્તિ રહેલા. એમનો જન્મ થાય છે 19 જુલાઈ 1938ના દિવસે કોલ્હાપુર ખાતે એમનો જન્મ થાય છે. અને એટલું તમારે યાદ રાખવાનું કે આ વ્યક્તિ ફિઝિક્સના જાણકાર હતા, ભૌતિકશાસ્ત્રી હતા. આ વ્યક્તિ ખગોળ વિજ્ઞાનના જાણકાર હતા. અને બ્રહ્માંડની ઉત્પત્તિ માટે જે ખૂબ જાણીતી પ્રસિદ્ધ એક થિયરી છે બિગ બેંગ થિયરી, એને પડકારનાર આ વ્યક્તિ હતા. અને આ વ્યક્તિનું નામ આપણે યાદ રાખશું, ડૉક્ટર જયંત નાર્લીકર. અને ખૂબ સારા જાણીતા એ ખગોળશાસ્ત્રી હતા. અને એવું કહેવાય છે કે નોબેલ પુરસ્કાર એમને કેમ ન મળ્યો એ થોડી નવાઈની વાત છે, એવું કહેવામાં આવે છે. અને બની શકે આગામી સમયની અંદર ભારત સરકાર એમને કેટલાક પુરસ્કાર આપે. અત્યાર સુધીમાં એમને જે પુરસ્કાર મળેલા છે એમનું લિસ્ટ અહીં આગળ લખવામાં આવેલું છે. જો કે મને નથી લાગતું કે આ પુરસ્કારમાંથી કોઈ સવાલ બની શકે. ક્લાસ 3ની પરીક્ષા હોય તો એની અંદર બનવાની શક્યતા ઓછી હોય. પણ તમને સિમ્પલ પૂછાય કે તાજેતરમાં આ વ્યક્તિનું એક નિધન થયું, એ કયા ફિલ્ડ સાથે સંકળાયેલા હતા, એવી રીતે સવાલ બની શકે. પણ તેમ છતાં એકવાર પુરસ્કાર આપણે જોઈ લેવાના, સવાલ બને તો આપણને કામ લાગે. નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી મિટિંગનું આયોજન કરવામાં આવેલું. તો આ એક વિગત આવે છે નીતિ પંચ સાથે જોડાયેલી. આ નીતિ પંચ જે ભારતની થિંક ટેન્ક રહેલી છે, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આ નીતિ પંચની સ્થાપના ક્યારે થાય છે? તો કે 1 જુલાઈ 2015ના દિવસથી, 1 જાન્યુઆરી 2015ના દિવસથી કેબિનેટ ઠરાવથી આની સ્થાપના કરવામાં આવી. બીજું કે આયોજન પંચનું સ્થાન આ નીતિ પંચે લીધું. નીતિ પંચની કામગીરી છે કે અલગ અલગ પ્રકારના રાજ્યની કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવો અને કોમ્પિટિશન ઊભી કરવી, એટલે કે સ્પર્ધાત્મક સંઘવાદ સ્થાપિત કરે છે. અને રાજ્ય વચ્ચે સહકાર થાય એના માટે નિયમિતપણે મિટિંગ્સ યોજે. તો સહકારાત્મક સંઘવાદ પણ સ્થાપિત કરે છે. નીતિ પંચમાં હોદ્દાની રૂએ અધ્યક્ષ તરીકે હોય છે વડાપ્રધાન. એક વ્યક્તિ ઉપાધ્યક્ષ હોય છે, જે અત્યારે હાલમાં સુમન બેરી રહેલા છે. ત્યાર પછી સભ્યોની અંદર ફૂલ ટાઈમ મેમ્બર્સ રહેલા હોય. ફૂલ ટાઈમ મેમ્બર્સની સંખ્યા ફિક્સ નથી, એ વડાપ્રધાન ડિસાઇડ કરે. અને અંશકાલીન, જેને ઇંગ્લિશમાં આપણે પાર્ટ ટાઈમ મેમ્બર્સ કહીએ, એની સંખ્યા ફિક્સ હોય, 2 જેટલી હોય. અને વડાપ્રધાન નિયુક્ત કરે એવા 4 કેબિનેટ મંત્રી નીતિ પંચની બેઠકમાં ભાગ લે. એક CEO રહેલા હોય, જે અત્યારે BVR સુબ્રમણ્યમ રહેલા છે. ત્યાર પછી ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગનો મતલબ એ થાય કે નીતિ પંચમાં હમણાં જે મેં તમને વાત કરી કે અધ્યક્ષ હોય, ઉપાધ્યક્ષ હોય, સભ્યો હોય, CEO, આ બધા તો ભાગ લે જ. એની હારવાર દરેક રાજ્યના મુખ્યમંત્રી ભાગ લે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં જો મુખ્યમંત્રી હોય, જેમ કે આપણને ખ્યાલ છે કે 3 જેટલા રહેલા છે, જમ્મુ કાશ્મીર, એક દિલ્હી અને પુડુચેરી, તો એના મુખ્યમંત્રી ભાગ લે. અને કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યાં મુખ્યમંત્રી નથી ત્યારે ઉપરાજ્યપાલ ભાગ લઈ શકે. તો ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ બોલાવે, જેમાં દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ ભેગા થાય, ચર્ચા વિચારણા કરે અને દેશના વિકાસ માટે કંઈક ને કંઈક ઘૂઘું કરે. તો આ નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલ, જેની 10મી મિટિંગ હમણાં તાજેતરમાં યોજાણી. આપણા માનનીય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે તે ભાગ લીધો ત્યાં આગળ. અને તમને ખ્યાલ હશે કે નીતિ પંચ જે રીતે કામ કરે એવી જ રીતે ગુજરાતની અંદર એક ગ્રીટની રચના કરવામાં આવેલી છે. ગ્રીટ. આ ગ્રીટનો મતલબ શું થાય? તો કે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. તો મુખ્યમંત્રી એમાં હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય, જેમ કેન્દ્રમાં નીતિ પંચ હોય એની જેમ ગુજરાતની અંદર ગ્રીટ કરીને એક સંસ્થા સ્થાપવામાં આવેલી છે. આ ગ્રીટની સ્થાપના ક્યારે કરી? તો કે ગયા વર્ષે કરી, જ્યારે સુશાસન દિવસની ઉજવણી હતી ત્યારે 25 ડિસેમ્બર 2024.
એ સમયે કરંટની અંદર આ મેટર આવેલી હતી. દોસ્તો ત્યાર પછી આપણે એક વિગત મેળવીએ છીએ કે ટેસ્ટ ક્રિકેટમાંથી આ રોહિત શર્મા છે એમણે અચાનક નિવૃત્તિ લઈ લીધી. રોહિત શર્માએ 7મી મેના દિવસે નિવૃત્તિ જાહેર કરી અને એના પછી પાછળ વિરાટ કોહલી 12મી મેના દિવસે નિવૃત્તિ જાહેર કરી. આની પહેલાંનો જે લેક્ચર હતો એમાં વિરાટ કોહલી માટે આપણે વાત કરી હતી. તો 7 મેના દિવસે રોહિત શર્માએ નિવૃત્તિ ટેસ્ટ ક્રિકેટમાંથી લઈ લીધી. આ વખતે તમે આઈપીએલની મેચો જો જોઈ હોય 18મી સિઝન હતી અને રોયલ ચેલેન્જર બેંગ્લોર આ વખતે ટાઇટલ જીત્યું. તો એમાં રોહિત શર્મા ક્રિકેટ રમતી વખતે દાવ લેવા માટે આવતા. સહેવાગની જેમ શરૂઆતની અંદર 2-4-5 છગ્ગા મારે ત્યાર પછી આઉટ થઈ જાય અને ત્યાર પછી બેઠી જાય અંદર, ફિલ્ડિંગ ભરવા માટે ના આવે. એ જે જુનિયર હોય એને મોકલી દે, જાઓ કંઈક શીખો, કેમ ફિલ્ડિંગ થાય, કેમ કેચ પકડાય, કેમ. તો બધા દાવ લઈ લેતા, ફિલ્ડિંગ ભરવા ના આવતા. ટેસ્ટ ક્રિકેટ મસ્તી લાંબી પડે કે 5 દિવસ માટે કોણ રમે, તો ટેસ્ટ ક્રિકેટમાંથી અત્યારે નિવૃત્તિ લીધી. એમનો જે સ્કોર રહેલો છે એની આપણે વાત કરીએ. અત્યાર સુધીમાં એમણે જે ટોટલ 67 જેટલી મેચ રમ્યા ટેસ્ટની અંદર, 67 જેટલી, એમાં ટોટલ સ્કોર એમણે કર્યો 4301 જેટલા રન એમણે બનાવ્યા. સર્વાધિક સ્કોરની આપણે વાત કરીએ તો 212 રન રહેલા છે દક્ષિણ આફ્રિકાની સામે એમણે કરેલા. અને સૌથી પહેલી એમની જે મેચ રહેલી છે એ વેસ્ટ ઇન્ડિઝ સામે રમેલી હતી, 177 રન એમણે કરેલા. ત્યાર પછી રોહિત શર્માને જે પુરસ્કાર અત્યાર સુધી મળ્યા એમાં એક અર્જુન પુરસ્કાર મળ્યો. અર્જુન પુરસ્કાર એટલે રમતગમત ક્ષેત્રે બીજા નંબરનો સર્વોચ્ચ પુરસ્કાર. અને ત્યાર પછી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પણ એમને મળેલો છે. તો 2015માં અર્જુન પુરસ્કાર અને 2020ની અંદર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. ત્યાર પછી યાદ રાખો કે WWF ઇન્ડિયાના રાઇનો કન્ઝર્વેશનની અંદર આ રોહિત શર્મા બ્રાન્ડ એમ્બેસેડર રહેલા છે. તો રાઇનો કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણ માટે થઈ રોહિત શર્મા એડવર્ટાઇઝમેન્ટ કરે, લોક જાગૃતિ ફેલાવે એ રીતે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ. બ્રાઝિલ 2027ની અંદર ફિફા મહિલા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યું છે બ્રાઝિલ. આ સાથે બ્રાઝિલ દક્ષિણ અમેરિકાનો સૌથી પહેલો દેશ બન્યો છે કે ત્યાં આગળ મહિલાઓ માટે સૌથી પહેલીવાર ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. તો હું તમને એટલું સમજાવું કે એક મેન્સ માટે ફૂટબોલનું આયોજન કરવામાં આવે વર્લ્ડ કપનું, અને એક આયોજન કરવામાં આવે વિમેન્સ માટે. મેન્સ માટે વર્ષ 1930થી ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન થાય છે, જેને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ પણ કહેવાય અથવા ખાલી એને વર્લ્ડ કપ કહેવાય છે. અને વિમેન્સ માટે મહિલાઓ માટે ફૂટબોલની જે મેચ રમાય છે વર્લ્ડ કપનું આયોજન થાય છે 1991થી થાય છે. દર 4 વર્ષે સામાન્ય રીતે ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે. હવે અહીંયા આગળ મેટર એ આવે છે કે આની પહેલાં 2023ની અંદર વિમેન્સ માટે આયોજન કરવામાં આવેલું અને એ આયોજન હતું ન્યૂઝીલેન્ડમાં. 2023માં ન્યૂઝીલેન્ડ યજમાન દેશ બનેલો હતો અને એ સમય દરમિયાન જે વિજેતા ટીમ રહેલી છે એ છે સ્પેન. અને હવે 2027ની અંદર આયોજન થશે બ્રાઝિલની અંદર. વિમેન્સની અંદર ફૂટબોલમાં US સૌથી આગળ પડતી અત્યાર સુધીની ટીમ રહેલી છે, US અમેરિકા. ત્યાર પછી મેન્સ માટે આપણે વાત કરીએ તો છેલ્લે 2022ની અંદર કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું, તો કતારના દોહા ખાતે આયોજન કરવામાં આવેલું હતું. હવે મેન્સ માટે ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન થશે 2026ની અંદર. અને 2026માં એક દેશ રહેલો છે કેનેડા, એક US અને એક રહેલો છે મેક્સિકો. એના તરફથી આયોજન કરવામાં આવશે. આ 3 દેશ ભેગા મળી 2026માં મેન્સ માટે ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કરશે. એના પછી 2030ની અંદર મોરોક્કો નામનો જે દેશ રહેલો છે એ આયોજન કરશે. મેન્સમાં અત્યારે કરંટ ચેમ્પિયનની આપણે વાત કરીએ તો છેલ્લે જે ટીમ જીતી એનું નામ છે આર્જેન્ટિના, અને વિમેન્સની અંદર છેલ્લે જે ટીમ જીતી એનું નામ છે સ્પેન. તો છેલ્લે ક્યાં આયોજન થયું અને હવે નેક્સ્ટ કઈ જગ્યાએ આયોજન થશે એ મેન્સ માટે વિમેન્સ માટે એ તમારે ખાસ રીતે યાદ રાખવાનું, પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો ફિફા કરીને જે સંસ્થા રહેલી છે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન, તો એના તરફથી આ રીતે આયોજન કરવામાં આવે. માન્યું કે ભારતની અંદર એટલો ક્રેઝ નથી ફૂટબોલ માટે, પણ હા દુનિયાભરની અંદર એનો ક્રેઝ જબરદસ્ત રહેતો હોય છે. ભારતની અંદર ક્રિકેટ માટે ક્રેઝ હોય છે, જે બેંગ્લોરની અંદર આપણને જોવા મળ્યું, જેને ગાંડો ક્રેઝ પણ આપણે ગણી શકીએ. મહારાષ્ટ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે આદિશક્તિ અભિયાન શરૂ કર્યું. દોસ્તો હવેની પરીક્ષાઓની અંદર શું થાય છે કે માત્ર ગુજરાત સરકારની યોજનાઓ નહીં, પણ હવે એવું થાય છે કે અન્ય રાજ્યની અંદર કોઈ યોજના હોય, કોઈ અભિયાન હોય, એ પરીક્ષાની અંદર પૂછાય છે. અત્યાર સુધી આવી સિસ્ટમ જોવા ન મળતી કે ગુજરાતની પરીક્ષા હોય અને બીજા રાજ્યની કોઈ યોજના ખાસ પૂછવામાં આવે, પણ હવે આ પ્રકારે ધીમે ધીમે ટ્રેન્ડ બનતો જાય છે. તો મહારાષ્ટ્રની અંદર એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
દોસ્તો અભિયાન શબ્દ જે આવે ને એનો મતલબ એ થાય કે એમાં જાગૃતિ ફેલાવવા ઉપર વધારે ફોકસ હોય, એમાં કોઈ કેશ આપવાના નથી, પણ એની અંદર શું હોય, કોઈ લાભ નથી, અભિયાનની અંદર જાગૃતિ ફેલાવવાની છે. તો આદિશક્તિ અભિયાન શરૂ કર્યું મહિલાઓ માટે. તો ગામડાની અંદર સરકારી અધિકારીઓ જશે, આંગણવાડીના જે કર્મચારી હોય એ, પછી તલાટી કમ મંત્રી હોય એ વગેરે, હેલ્થ વિભાગના કર્મચારી આ બધા ત્યાં કાર્ય કરશે. ગામડાઓની અંદર મહિલાઓને મળશે, એમને સમજાવશે, જાગૃતિ ફેલાવશે. બાળ લગ્ન ન થવા જોઈએ. ત્યાર પછી યૌન ઉત્પીડનનો સામનો કરવાનો, એને સહન નહીં કરવાનું. ત્યાર પછી ઘરેલું હિંસાના જો કંઈ કેસીસ હોય તો એ સામે આવવાનું, ઉજાગર કરવાના. તો મહિલાઓના જીવનની અંદર બદલાવ કરવા માટે થઈ, મહિલાઓને ખરા અર્થમાં સશક્ત કરવા માટે થઈ, ગામડાઓની અંદર જઈ અને એને સશક્ત કરવા માટેનું અભિયાન જેનું નામ છે આદિશક્તિ અભિયાન. અને આજે આદિશક્તિ અભિયાન રહેલું છે એની શરૂઆત હોલકર રાજવંશના 18મી સદીના પ્રસિદ્ધ રાણી અહલ્યાબાઈ હોલકરના જન્મસ્થળ ચોંડી મહારાષ્ટ્રથી એ અભિયાનની શરૂઆત કરી અને એમના 300મી જન્મજયંતિનું ઉપલક્ષ રહેલો હતો આયોજન પાછળ. ત્યાર પછી આદિશક્તિ અભિયાનની પાછળના જે ઉદ્દેશ રહેલા છે એની ચર્ચા આપણે ઓલરેડી કરી, કે જેમાં અભિયાનમાં કુપોષણ, માતૃ અને શિશુ મૃત્યુદર, ઘરેલું હિંસા, યૌન ઉત્પીડન, બાળ લગ્ન જેવા સળગતા જે મુદ્દા હોય એના પ્રત્યે લોકોને અવેર કરવા, ખાસ કરીને મહિલાઓને. ત્યાર પછી હરિયાણા સરકારે એક યોજના લોન્ચ કરી છે જેનું નામ છે પંડિત લક્ષ્મીચંદ કલાકાર સામાજિક સન્માન યોજના. અહીંયા લક્ષ્મીચંદ લખ્યું ને એ ખરેખર લક્ષ્મીચંદ તમારે સમજવાનું છે. તો હરિયાણાની સરકારે એક યોજના લોન્ચ કરી છે જેનું નામ છે પંડિત લક્ષ્મીચંદ કલાકાર સામાજિક સન્માન યોજના. હવે આ યોજનાની અંદર શું કરવાનું છે તો કે જે કલાકાર હોય, જે તે સમયે થિયેટર આર્ટ સાથે જોડાયેલા હોય, અથવા તો માની લો કે એ કોઈ ગીતકાર હોય, તો કોઈ પણ કલાકાર માનો કે હોય અને એ વયોવૃદ્ધ બન્યા હોય, અથવા તો 60 વર્ષની ઉપરની ઉંમર હોય અને એની પાસે આવકના સ્ત્રોત ન હોય, તો કલાકાર એકદમ જીવંત રહેવો જોઈએ, કલાકાર એકદમ મોજમાં રહેવો જોઈએ. કલાકાર મુરઝાયેલો તો કેમ મેળ પડશે? તો 60 વર્ષથી ઉપરની ઉંમરના જે કલાકાર હોય એમને દર મહિને હરિયાણાની સરકાર શું કરશે, 10,000 રૂપિયા આપશે. તો એના માટે કન્ડિશન એ રહેલી છે કે એ કલાકાર પહેલાં તો આર્થિક રીતે ગરીબ હોવા જોઈએ, આર્થિક રીતે પછાત હોવા જોઈએ, અને એની જે આવક રહેલી હોય છે, વાર્ષિક આવક, એ કેટલા સુધીની હોય, તો વાર્ષિક આવક એની માનો કે 1,80,000 સુધીની હોય તો લાભ મળવા પાત્ર થાય, દર મહિને 10,000 રૂપિયા મળે. અને માની લો કે એની આવક વધારે છે, 3 લાખ રૂપિયા સુધીની છે, તો એને દર મહિને 7,000 રૂપિયા સરકાર આપે. તો 60 વર્ષથી ઉપરની ઉંમરના કલાકાર હોય, હરિયાણાના હોય, પછી બહારથી માનો કે કલાકારને ખબર પડે ઉત્તર પ્રદેશ બિહારમાંથી કે અહીંયા તો પૈસા આપે છે ને ત્યાં હરિયાણામાં શિફ્ટ થઈ જાય, એમ નહીં, પણ મૂળ રીતે હરિયાણાના હોય, 60 વર્ષથી ઉપરની ઉંમર હોય, અને જે વ્યક્તિએ 20 વર્ષ માટે કલાક્ષેત્રને આપ્યા હોય, માનો કે 2 મહિના મંજીરા વગાડી આવે અને ત્યાર પછી એમ કહી દે હું કલાકાર હતો, એમ નહીં, 20 વર્ષ માટે કલાના ક્ષેત્રને યોગદાન આપ્યું હોય, તો આવા જે ગરીબ કલાકાર અત્યારે હોય એમને મદદ કરવા માટે 10,000 રૂપિયા દર મહિને આપશે. આ પ્રકારની યોજના રહેલી છે લક્ષ્મીચંદના નામ ઉપરથી. ત્યાર પછી આગળની આપણે વાત કરીએ. મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર ભારતનું સૌથી પહેલું ભિક્ષાવૃત્તિ મુક્ત શહેર ઘોષિત કરવામાં આવેલું છે. ત્યાં આગળ કોઈ ભિખારીઓ રહેલા નથી જે ભિક્ષા માગતા હોય, એ પ્રકારે નથી. તો ગીત ગાઈને માગતા હોય, અથવા માનો કે પોતાના શરીરના અંગને વિકૃત કરી અને વિકૃત દેખાડી અને ભીખ માગતા હોય, મંદિરની બહાર હોય, જાહેર જગ્યા હોય, તો ઇન્દોર શહેર ત્યાં આગળ તમને એક ભિખારી જોવા નહીં મળે. તો કડક રીતે ત્યાં આગળ અમલ કરવામાં આવ્યો અને ખરેખર ધન્યવાદને પાત્ર છે કે ઇન્દોર શહેરની અંદર ભિક્ષા મુક્ત આખું શહેર ઘોષિત કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારનો કોઈ એક પર્ટિક્યુલર કાયદો રહેલો નથી આના માટે, સેન્ટ્રલી કોઈ કાયદો નથી, પરંતુ હા, બોમ્બેની અંદર એક કાયદો આવેલો જે અંતર્ગત ભિક્ષા માગવી એને ગુનો ગણવામાં આવેલો છે. તો ભારત સરકારે કોઈ એક સેન્ટ્રલી આ પ્રકારે કાયદો બનાવેલો નથી. અને બીજું કે ઇન્દોર શહેર જે ભિક્ષા મુક્ત છે એની જાહેરાત વર્લ્ડ બેંક તરફથી કરવામાં આવી છે. પરીક્ષાની અંદર આ શહેરનું નામ પૂછાવી શક્યતા રહેલી છે. કેરળ સરકારે ખૂબ અગત્યનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેરળ સરકારે નિર્ણય લીધો છે કે ધોરણ 10ની અંદર જેટલા વિદ્યાર્થીઓ ભણે એણે ફરજિયાતપણે રોબોટિક્સ સાયન્સનો અભ્યાસ કરવાનો. તો ગુજરાતની અંદર અને એ જ રીતે તમામ રાજ્યની અંદર કંઈક આ પ્રકારના વિષયો દાખલ કરવાની ખરેખર જરૂરિયાત છે. અને જો મારું સરકાર માને તો ટ્રાફિકનો એક સ્પેશિયલી વિષય રાખી દો, એની પરીક્ષા લ્યો અને માર્ક્સ કાઉન્ટે કરવા જોઈએ. ટ્રાફિકની સમસ્યા ખરેખર વધારે પડતી ગંભીર સમસ્યા રહેલી છે. તો જે ભણાવવાનું છે એ ભણાવવું જોઈએ. ખરેખર આપણે એવી વસ્તુ ભણ્યા કે જે આપણા માટે કોઈ કામની નથી, જેમ કે થીટા ઈટા લીટા બીટા જે ભણી ગયા આપણે 10મા ધોરણમાં ને એમાં અમુક પ્રમેય જે ભણી ગયા, તો હવે એનું કોઈ ખાસ આપણા માટે મહત્ત્વ નથી. હા, એ પ્રકારનું શિક્ષણ જેને પર્ટિક્યુલર મેળવવાનું હોય એને શીખવવું જોઈએ, જેને હાઈ
આપણે એજ્યુકેશન કહી શકીએ, હાયર એજ્યુકેશન, એ બરાબર છે. પણ દરેક વિદ્યાર્થી આ પ્રકારનો અભ્યાસ કરે એની કરતાં બેટર છે કે રોબોટિક સાયન્સ વિશે પ્રાથમિક એમને માહિતી આપવામાં આવે. તો કેરળ સૌથી પહેલું રાજ્ય છે કે ત્યાં આગળ ધોરણ 10માં એક વિષય તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે અને સૌથી પહેલાં ત્યાંના શિક્ષકોને આની તાલીમ આપવામાં આવશે કે રોબોટ વિશે કેમ શીખવાડવાનું. ત્યાર પછી મિઝોરમ ઉલ્લાસ પહેલ હેઠળ પૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનારું ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું. આમાંથી સવાલ બનવો જોઈએ. જો આ પ્રકારના સવાલ ન પૂછે તો સમજવાનું કે પેપર સેટર જે હતો ને એ જૂની કબજિયાતવાળો હતો અને એકદમ ખડૂસનું સમાનાર્થી હતો. ઘણીવાર એવી મેટર લઈ આવે છે કે આપણને એમ થાય કે આ પ્રકારની મેટર શા માટે પૂછે છે. ઘણી પૂછવાલાયક મેટર રહેલી હોય છે. તો મિઝોરમ જે ઉત્તર પૂર્વનું એક રાજ્ય રહેલું છે 7 બહેનોમાંથી અને કુદરતના ખોળે જે રહેલું છે મિઝોરમ, તો આ મિઝોરમની અંદર એવી જાહેરાત કરવામાં આવેલી છે કે ત્યાં આગળ સંપૂર્ણપણે સાક્ષર રાજ્ય બની ગયું છે. હવે એક પહેલ રહેલી છે ઉલ્લાસ કરીને એક પહેલ છે જેનું પૂરું નામ થાય અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. આ ઉલ્લાસ પહેલનું પૂરું નામ થાય છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. આ ઉલ્લાસ પહેલનું પૂરું નામ. અને ભારત સરકારનો એક પ્રોગ્રામ રહેલો છે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ અને એ અંતર્ગત આ પહેલ શરૂ કરવામાં આવી. સાક્ષરતાની જનરલી વ્યાખ્યા એવી બનતી હોય છે કે 7 વર્ષ સુધીનું બાળક હોય અને કોઈ એક ભાષાની અંદર પોતાનું નામ લખી જાણતું હોય તો એને સાક્ષર જનરલી ગણાય. તો મિઝોરમની અંદર આ ઉલ્લાસ પહેલ અંતર્ગત લગભગ 95% જેટલું ત્યાં આગળ મતલબ એક જે માઇલસ્ટોન હતો એ કમ્પ્લીટ કર્યો. અને સરકારની ગાઈડલાઇન મુજબ, કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ કે જે રાજ્યની અંદર 95% સુધી સાક્ષરતા જો હાંસલ કરવામાં આવે તો એ આખા સંપૂર્ણ રાજ્યને સાક્ષર ઘોષિત કરી શકાય. તો મિઝોરમ નામ આપણે યાદ રાખીએ. એના પછી આગળ આપણે વાત કરીએ. અને હા, અહીંયા આગળ જે ભારત સાક્ષરતા પ્રોગ્રામ રહેલો છે એનો ટાઈમ પીરિયડ ક્યાં સુધીનો છે કે જે વ્યક્તિ મુખ્ય પ્રવાહની અંદર જ્યારે ભણતા હતા ત્યારે ભણ્યા નહીં, ત્યારે એ નિશાળની જગ્યાએ ઘરે પાછા વી ગયા, ખેતર વી ગયા. અને જે ભણવાનો ધંધો હોય એ સિવાયના બધા ધંધા વિદ્યાર્થી કર્યા હોય. તો જે વિદ્યાર્થી ભણવાના ટાણે ન ભણ્યા હોય અને એક્સ્ટ્રા સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યા હોય તો આવા વિદ્યાર્થીઓને ફરીવાર કે આવા વ્યક્તિઓને જે ખાસ કરીને 15 વર્ષથી ઉપરની ઉંમરના હોય એને ફરીવાર ભણવા દેવા માટે ચાન્સ દેવાનો અને એને સાક્ષર કરવાના. તો આ જે પ્રોગ્રામ છે એનો સમયગાળો છે 2022થી લઈ 2027 માટેનો સમયગાળો છે. તો ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ અને એના માટેનો સમયગાળો તમે યાદ રાખશો 2022થી 2027. ત્યાર પછી નીતિપંચની હમણાં જે 10મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની આપણે વાત કરી તો એ સમય દરમિયાન નીતિપંચના CEO BVR સુબ્રમણ્યમ એમણે જાહેરાત કરી કે ભારતે એક માઇલસ્ટોન હાંસલ કર્યો છે અને ભારત વિશ્વની અંદર 4થા નંબરની ઇકોનોમી બની ગયું છે, 4થા ક્રમની અર્થવ્યવસ્થા બની ગયું છે. અને કયા દેશને પાછળ રાખી દીધો? જાપાનને પાછળ રાખી દીધો. તો સૌથી પહેલો દેશ અત્યારે ઇકોનોમીમાં રહેલો છે US, એના પછી ચીન રહેલું છે, એના પછી જર્મની છે અને ત્યાર પછી જે દેશ રહેલો છે એ છે આપણું ભારત અને ત્યાર પછી છે જાપાન. તો જાપાનને પાછળ છોડી ભારત અત્યારે 4થો રેન્ક અર્થવ્યવસ્થાની અંદર હાંસલ કર્યો છે. એના પછી ભારત ઓડિશામાં સ્વદેશી ડ્રોન વિરોધી સિસ્ટમ જેનું નામ છે ભાર્ગવસ્ત્ર એનું સફળ પરીક્ષણ કર્યું છે. તો તમને પરીક્ષાની અંદર સવાલ એ પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ભાર્ગવાસ્ત્ર એ શું રહેલું છે? તો ભાર્ગવાસ્ત્ર એક સિસ્ટમ રહેલી છે, ડિફેન્સ માટેની સિસ્ટમ છે. એનો ઉપયોગ કઈ રીતે કરવાનો કે દુશ્મન દેશ તરફથી માનો કે ડ્રોન મોકલવામાં આવે. હવે એના હુમલા જે થાય છે ડ્રોનથી થાય છે. મિસાઇલ એની પછીનું વર્ઝન છે, પહેલાં ડ્રોનથી હુમલાઓ કરે. તો માનો કે આ પાકિસ્તાને ઘણા ડ્રોન નહોતા મોકલ્યા જ્યારે ઓપરેશન સિંદૂર કર્યું ત્યારે. તો માનો કે કોઈ પણ દેશ તરફથી ડ્રોન આવે છે એને હવામાં ઓટોમેટિકલી તોડી પાડવા માટે થઈ અને જે ભારતની ડિફેન્સ સિસ્ટમ છે એનું નામ આપવામાં આવ્યું છે ભાર્ગવસ્ત્ર. અને ભાર્ગવસ્ત્રની અંદરથી શું થશે કે ઓટોમેટિકલી એમાંથી નાના નાના રોકેટ્સ નીકળશે અને એ જે રોકેટ હોય એ હવામાં ડ્રોનને આઈડેન્ટિફાઈ કરી અને એને ઉપાડી લેશે. તો ડ્રોનનો ગોબો ઉપાડવા માટે થઈ અને જે એક સિસ્ટમ રહેલી છે એનું નામ છે ભાર્ગવસ્ત્ર. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છીએ ભારતીય સેના અને NDRFની ટીમ એમણે નાગાલેન્ડની અંદર એક કવાયત કરી છે જેનું નામ છે રાહત. તો પરીક્ષાની અંદર સવાલ શું પૂછાય કે આજે કવાયત અથવા તો એક્સરસાઇઝ જે રાહત કરી કઈ જગ્યાએ કરી? તો નાગાલેન્ડની અંદર કરી. તો એમાં ભારતીય સૈન્ય અને એની સાથે જોડાય છે NDRF જેનું પૂરું નામ થાય નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. NDRF એ બેઝિકલી એક સ્પેશિયલી ટાસ્ક ફોર્સ રહેલી છે કે જેનું કામ છે આપત્તિ સમયે ત્યાં આગળ રાહત કામગીરી કરવી. તો વેલ ટ્રેન એમાં કર્મચારી હોય છે જે સ્પેશિયલી આપત્તિ સમયે પૂર હોય, વાવાઝોડું હોય, ભૂસ્ખલન હોય, કૃત્રિમ આપત્તિ હોય ત્યારે તે રાહત કામગીરી કરે.
તો એનડીઆરએફ અને ભારતીય સૈન્યની ટીમ ભેગા મળી નાગાલેન્ડની અંદર એમણે દીમાપુર શહેરની અંદર એક એક્સરસાઇઝ કરી જેનું નામ છે રાહત, કે ત્યાં આગળ માનો કે પૂરની પરિસ્થિતિ હોય, કેમ કે વરસાદી વાતાવરણ શરૂ થઈ ગયું તો ત્યાં પૂરની પરિસ્થિતિ હોય તો કઈ રીતે રાહત કામગીરી કરી શકાય. દોસ્તો ત્યાર પછીની વિગત આપણે સમજીએ. ઈસરોના વડા જેનું નામ રહેલું છે વી નારાયણન, એમણે 2025ના વર્ષને ગગનયાન ઈયર તરીકે ઘોષિત કર્યું છે. તો આ સવાલ પરીક્ષાની અંદર પૂછાય ને કેમ ન પૂછાય. 2025ના વર્ષને ગગનયાન ઈયર તરીકે ઘોષિત કર્યું છે. તમને ખ્યાલ હશે કે ભારત અત્યારે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઉપર કામ કરે છે જેનું નામ છે ગગનયાન પ્રોજેક્ટ. અને ગગનયાન અંતર્ગત ભારત એક સમાનવ અહીંથી મિશન મોકલશે. તો અહીંથી એસ્ટ્રોનોટ જે રહેલા હશે એને ભારત અવકાશની અંદર મોકલશે. 401 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં એને રાખશે, 3 કે 4 દિવસ માટે રાખશે અને ત્યાર પછી ભારત પરત લાવવામાં આવશે. અત્યાર સુધી ભારતે લોન્ચ કર્યા હોય એમાં બધા જે મિશન હતા અનમેન હતા. એનો મતલબ થાય કે માણસ રહિત હતા. પણ પહેલીવાર ભારત એવો પ્રયોગ કરશે કે માણસોને આપણે અવકાશમાં લઈ જઈએ તો કેવી વ્યવસ્થા હોય. બીજું કે ભારત આગામી સમયની અંદર એવો ટાર્ગેટ સાથે ચાલે છે કે ત્યાં આગળ સ્પેસ સ્ટેશન ભારતનું પોતાનું હોય અલાયદું, કે જ્યાં આગળ ભારતીય એસ્ટ્રોનોટ 12 મહિના ત્યાં આગળ હોય, મતલબ અલગ અલગ જાય ને, એક જાય ત્યાર પછી એનું મિશન પૂરું થાય તો બીજા અહીંથી જાય, તો ભારતનું પોતાનું એક પ્રાઇવેટ ખાનગી ત્યાં આગળ સ્પેસ સ્ટેશન હોય. તેના માટે ભારત અત્યારે કાર્યરત રહેલું છે. અને ઇસરોના વડાએ એવું કીધું છે કે ડિસેમ્બર મહિનાની અંદર અમે શું કરશું, એક હ્યુમેનોઇડ રોબોટ અહીંથી મોકલશું જેનું નામ હશે વ્યોમમિત્ર. સૌથી પહેલાં માણસને નથી મોકલવા, અખતરો નથી કરવાનો. સૌથી પહેલાં અમે રોબોટને મોકલીએ અને રોબોટની અંદર સેન્સર મૂકીએ, કેવું સેન્સ કરે છે અમે ત્યાર પછી રિપોર્ટ જોઈ લઈશું. તો સૌથી પહેલાં ડિસેમ્બર મહિનાની અંદર અભિયાન એવું છે કે એક રોબોટને મોકલે જેનું નામ હોય વ્યોમમિત્ર, અને ત્યાર પછી એમાં સફળતા મળે, એમાંથી જે બાબતો શીખવા મળે એના આધારે અહીંથી અવકાશ યાત્રીને મોકલશું. અત્યારે તમને જો ખ્યાલ હોય તો ભારતના એક એરફોર્સની અંદર રહેલા વ્યક્તિ છે, પાયલોટ છે જેનું નામ છે શુભાંશુ શુક્લા. આ શુભાંશુ શુક્લાને અવકાશની અંદર મોકલવા માટે થઈ અમેરિકા અત્યારે મોકલ્યા છે. અને નાસાના મિશન અંતર્ગત એ વ્યક્તિ સ્પેસ સ્ટેશનની અંદર જશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે આવેલું છે ત્યાં આગળ શુભાંશુ શુક્લાને મોકલવાના છે. એક્ઝિયોમ કરીને એક મિશન રહેલું છે, એક્ઝિયોમ, અને એ અંતર્ગત ભારતીય વ્યક્તિ ત્યાં આગળ જવાના છે. 3 વખત આ મિશનને એબોર્ટ કરવામાં આવ્યું, કેન્સલ કરવામાં આવ્યું. હવે ટૂંક સમયની અંદર ફરીવાર પ્રયાસ કરશે અને અહીંથી ત્યાં આગળ લઈ જવામાં આવશે. આ જૂન મહિનાની અંદર જવાનું હતું મિશન, પરંતુ છેલ્લી ઘડીએ ઓક્સિજન લીકેજની ઘટના સામે આવીને એટલા માટે ટેકનિકલી ખામી સર્જાતા મિશનને એબોર્ટ કર્યું. તો શુભાંશુ શુક્લા નાસાના મિશન તરફથી ત્યાં આગળ જવાના છે અવકાશમાં. બીજું કે એ એક્ઝિયોમ મિશનનો ભાગ છે જેની અંદર માત્ર એક શુભાંશુ શુક્લા નથી, 4 અલગ અલગ એસ્ટ્રોનોટ છે, 4, જેમાંથી એક અમેરિકાના છે, એક હંગેરીના છે, એક પોલેન્ડના છે અને એક ભારતના છે. અને આ 4 વ્યક્તિઓ ત્યાં આગળ 14 દિવસના મિશન ઉપર જાય છે. 14 દિવસની અંદર 7 અલગ અલગ પ્રકારના તે પ્રયોગ કરવાના છે. તો શુભાંશુ શુક્લાનું નામ તમે દોસ્તો અચૂકથી યાદ રાખો. ભારતીય એક અવકાશ યાત્રી જેનું નામ છે રાકેશ શર્મા, અને આ રાકેશ શર્મા છે એ 3 એપ્રિલ 1984ના દિવસે અહીંથી ગયેલા હતા અવકાશમાં. રશિયાની મદદથી ત્યાં આગળ ગયેલા હતા. સોયુઝ T11 કરીને એક અવકાશયાન હતું, એની મદદથી ત્યાં આગળ ગયેલા હતા. તો રશિયાની મદદથી અગાઉ ઓલરેડી રાકેશ શર્મા જઈ આવેલા. તો ઘણાને થશે કે લે સાહેબ હમણાં સુનીતા વિલિયમ તો આવ્યા, આપણી મૂળ ભારતીય છે ને, ભારતે નહોતા મોકલ્યા, ભારતના મિશનમાં નહોતા ગયા. તો આ તો ભારતે અહીંથી મોકલેલા હોય, ભારતના એ મૂળ રીતે વૈજ્ઞાનિક અત્યારે કામ કરતા હોય એવા વ્યક્તિ, એક રાકેશ શર્મા અને બીજા એક વ્યક્તિ સાબિત થશે શુભાંશુ શુક્લા. એના પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. અદાણી ગ્રુપની કંપની રહેલી છે જેણે ભારતની અંદર સૌથી પહેલો હાઇડ્રોજનથી ચાલતો ટ્રક વિકસાવ્યો છે. હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન, હાઇડ્રોજનથી ચાલતી બસ, આ બધું તો ચર્ચામાં આવેલું, કરંટમાં જે તે સમય પૂછાયેલું. પણ અદાણી ગ્રુપની કંપની છે એમણે ખટારો બનાવ્યો છે, ખટારો, અને હાઇડ્રોજનથી ચાલે છે. છત્તીસગઢના રાયગઢની અંદર એને મૂકવામાં આવશે. ખાણ અને ખનન માટેનો જે આખો બિઝનેસ હોય ત્યાં આગળ ખટારાને ઉતારવામાં આવશે. ત્યાર પછી અન્ય એક વિગત આપણે સમજીએ. ભારતનું સૌથી પહેલું સમાનવ ડીપ ઓશન મિશન જેનું નામ રહેલું છે સમુદ્રયાન. તો એનું નામ પહેલાં અહીંયા આગળ આપણે શોધી લઈએ કે એ જે મિશન રહેલું છે ગગનયાન, એની જેમ રહેલું છે સમુદ્રયાન કરીને મિશન રહેલું છે. યસ, અહીંયા આગળ લખવામાં આવ્યું છે સમુદ્રયાન. તો જેમ ગગનયાન મિશન છે કે જે અવકાશની અંદર અહીંથી અવકાશ યાત્રીઓને મોકલવામાં આવશે 3-4 દિવસ માટે અને ત્યાં જઈને પ્રયોગ કરશે, એમ ભારત દરિયાની અંદર મોકલે છે. દરિયાની અંદર ક્યાં સુધી મોકલે છે? 6 કિલોમીટર સુધી ઊંડાઈ ઉપર એને મોકલવામાં આવશે, ઊંડાઈ સુધી.
તો એના માટે થઈ અને મત્સ્ય કરીને એક વાહનનો ઉપયોગ કરવામાં આવશે. તો મત્સ્ય કરીને એક વાહન રહેલું છે જેનો ઉપયોગ કરી અને 6 કિલોમીટર દૂર ઊંડે એને મોકલવામાં આવશે. ત્યાં આગળ પ્રયોગ કરવામાં આવશે. એ જ રીતે ત્યાં જે કંઈ મતલબ બાબતો હોય, કોઈ ખનિજ હોય, કોઈ એવા સંસાધન હોય તો એના ઉપર કામ કરવામાં આવશે. તો ભારત અત્યારે પૃથ્વી ઉપર તો મતલબ ડંકો વગાડે છે, અવકાશમાં ગગનયાન, સમુદ્રની અંદર સમુદ્રયાન, મત્સ્ય કરીને વાહનનો ઉપયોગ કરવામાં આવશે જેની મદદથી ત્યાં લઈ જવામાં આવશે. તો મિશન અંતર્ગત 3 જેટલા વૈજ્ઞાનિકોને 6000 મીટર જેટલી ઊંડાઈએ ત્યાં આગળ લઈ જવામાં આવશે. 16 કિલોમીટર નહીં, 6 કિલોમીટર. અને ત્યાં આગળ સમાનવ મત્સ્ય વાહનનો ઉપયોગ કરી અને સમુદ્રયાન મિશન થશે. 2026ની અંદર એને લોન્ચ કરશે. ગગનયાન એ પણ લગભગ 2026માં થઈ જશે અને સમુદ્રયાન એ પણ 2026માં થવાનો ટાર્ગેટ છે. ત્યાર પછી આ વ્યક્તિઓનું નામ આપણે યાદ રાખવા પડશે. એક છે સુભાશિષ બોઝ અને બીજા વ્યક્તિ છે સૌમ્યા ગુગુલોથ. એ ફૂટબોલર ઓફ ધ યર તરીકે અત્યારે એમને પુરસ્કાર આપવામાં આવ્યા છે. તો ભારતની અંદર જે ફૂટબોલ માટે કામ કરતી સંસ્થા રહેલી છે અને એ સંસ્થા કે જેનું નામ રહેલું છે AIFF, મતલબ કે ભારતની અંદર કામ કરતી ફૂટબોલ માટેની આ સંસ્થા અને 1939માં સંસ્થા કામ કરે છે. એનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. તો આ ભારત માટે કામ કરતી ફૂટબોલની સંસ્થા, એના તરફથી દર વર્ષે ફૂટબોલની અંદર જે સારામાં સારું પ્રદર્શન કરે એને પુરસ્કાર આપવામાં આવે, એવોર્ડ આપવામાં આવે. તો આ વખતે આપણે જેના નામ યાદ રાખવાના છે મુખ્યત્વે 2 વ્યક્તિ રહેલા છે. તો જુઓ, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન એના તરફથી જે પુરસ્કાર આપવામાં આવ્યા એમાં પશ્ચિમ બંગાળનો એક વ્યક્તિ રહેલો છે જેનું નામ છે સુભાશિષ બોઝ, અને ઓડિશાની એક વ્યક્તિ રહેલી છે અને ઓડિશાની જે વ્યક્તિ છે એનું નામ છે સૌમ્યા ગુગુલોય. તો આ 2 વ્યક્તિના નામ ખાસ રીતે યાદ રાખવા. અહીંયા બીજી પણ શ્રેણીમાં જે ફૂટબોલ માટે પુરસ્કાર આપ્યા એના નામ છે, પણ બાકીના જે નામ છે પરીક્ષામાં ખાસ એટલા બધા પૂછવામાં ન આવે. તો મેઇન્સની અંદર એક વ્યક્તિ સુભાશિષ અને વિમેન્સની અંદર જે વ્યક્તિ રહેલા છે સૌમ્યા, એનું નામ તમારે યાદ રાખવાનું. ત્યાર પછી આપણે આગળની વિગત સમજીએ. લેક્ચરની અંદર આ છેલ્લી વિગત રહેલી છે કે નીરજ ચોપરા જેમણે ભાલો ફેંક્યો, અને નીરજ ચોપરાનો જે ભાલો રહેલો છે એ આ વખતે 90.30 મીટર દૂર ગયો. તો નીરજ ચોપરા જેનો ભાલો અત્યારે મધ્યાહન ઉપર છે, અલગ અલગ ઇવેન્ટની અંદર સારામાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. જેમ કે ખાસ આપણે જાણીએ તો વર્લ્ડ ચેમ્પિયનશિપ છેલ્લે અમેરિકામાં જે આયોજિત હતી એમાં એમણે ગોલ્ડ જીતેલું. ત્યાર પછી એશિયન ચેમ્પિયનશિપમાં એમણે ગોલ્ડ જીત્યો છે. ત્યાર પછી 2020ની અંદર ટોક્યો ઓલિમ્પિકનું જે આયોજન થયેલું, નો ડાઉટ 2021માં આયોજન હતું પણ 2020 તરીકે લખાય ટોક્યો ઓલિમ્પિક 2020. ત્યાં આગળ એમણે 87.58 મીટર દૂર ભાલો ફેંકી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2024ની અંદર જે પેરિસ ખાતે ઓલિમ્પિક હતી ત્યાં આગળ 89.45 મીટર દૂર ભાલો ફેંકી અને સિલ્વર મેડલ જીત્યો હતો. અને ત્યાર પછી અત્યારે હાલની અંદર નીરજ ચોપરાએ કોઈને કોઈ ઇવેન્ટમાં સૌથી દૂર ભાલો ફેંક્યો એને પોતાનો રેકોર્ડ એક બનાવ્યો હોય, પોતાનો રેકોર્ડ એવું રહેલું છે કે કતારના દોહા ખાતે જે ડાયમંડ લીગનું આયોજન અત્યારે હાલમાં શરૂ હતું તો ત્યાં આગળ 90.23 મીટર દૂર ભાલો ફેંકી અને એમણે પોતાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આની પહેલાંનો જે રેકોર્ડ રહેલો હતો એમણે તોડ્યો. આની પહેલાંનો જે રેકોર્ડ હતો સ્ટોકહોમ ખાતે હતો 2022ની અંદર, અને એ રેકોર્ડ એમણે અત્યારે તોડી નાખ્યો છે. એ લગભગ 89 પોઈન્ટ સમથિંગનો રેકોર્ડ રહેલો હતો 2022નો, એ તોડી નાખ્યો. અને અત્યારે હાલનો જે રેકોર્ડ રહેલો છે આપણે યાદ રાખશું 90.23 મીટરનો આ રેકોર્ડ રહેલો છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો હમણાં જે આપણે વાત કરી ને કે 2022ની અંદર જે એમણે રેકોર્ડ કર્યો હતો એ 89.94 મીટરનો રેકોર્ડ હતો, એ અત્યારે તોડી નાખ્યો ડાયમંડ લીગમાં. ત્યાર પછી બીજી વસ્તુ કે નીરજ ચોપરા 90 મીટરથી દૂર થ્રો કરનાર જે ખેલાડી બન્યા એ વિશ્વમાં અત્યાર સુધીમાં 25મા ખેલાડી બન્યા. તો વિશ્વના આ 25મા એથ્લીટ છે કે ભાલા ફેંકની અંદર 90 મીટરથી દૂર એનો ભાલો ગયો હોય એવા આ 25મા ખેલાડી. ત્યાર પછી અન્ય વાત કરીએ કે એશિયાની અંદર નીરજ ચોપરા ત્રીજા એવા વ્યક્તિ છે કે જેમણે દૂર ભાલો ફેંક્યો હોય. સૌથી પહેલાં પાકિસ્તાન એક વ્યક્તિ છે અરશદ નદીમ, જે 92.97 મીટર સાથે પેરિસ ખાતે જે ઓલિમ્પિક હતી 2024માં એમાં પાકિસ્તાનના આ ભાલા ફેંક કરનાર વ્યક્તિ અરશદ નદીમ એમણે 92.97 મીટર દૂર ભાલો ફેંકી અને ગોલ્ડ જીત્યો હતો. અને ચીનના એક વ્યક્તિ રહેલા છે ચાવો સુનચેંગ, એમણે 91.36 મીટર સાથે રહેલા છે. તો એશિયાની અંદર સૌથી પહેલાં પાકિસ્તાનના વ્યક્તિ છે અને ત્યાર પછી ચીનના વ્યક્તિ અને ત્રીજા એશિયાની અંદર વ્યક્તિ રહેલા છે નીરજ ચોપરા.
અત્યારે હાલની જે ઇવેન્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાની, કતારના દોહા ખાતે જે ડાયમંડ લીગ ત્યાં આગળ જે એ આંકડો રહેલો છે 90.23 મીટર, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આ સાથે આપણે ઘણી વિગતો મેળવી. મે મહિનાની અગત્યની જે કરંટ અફેર્સની વિગતો હતી એની ચર્ચા આપણે કરી. ટોટલ 2 મેં વિડીયો લેક્ચર આપેલા છે. આની પહેલાંનો વિડીયો લેક્ચર ન જોયો તો એકવાર તમે જોઈ શકશો, અને અત્યારનો આ જે વિડીયો લેક્ચર છે એ પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમને આ વિડીયો કેમ લાગ્યો તમે કોમેન્ટની અંદર મને જણાવી શકશો. બાકી વધુ વિડીયો સાથે ફરી ભેગા થશું. જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની એક્ઝામ દેવાના છે એ તમામ વિદ્યાર્થીઓને મારી ખૂબ શુભકામના અને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.